હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય યોગેશ્વર. જો હું આવી ગઈ છું તમારા માટે એક નવો બ્લોગ લઈને ને વાગી ગયા છે કેટલા આજે તો જો 11:15 થઈ ગયા, 11:41 થઈ ગઈ છે. જય યોગેશ્વર. અહીંયા છે આપણા પિતૃદેવો બધા, જો લાઈનમાં બધા સરસ ગોઠવાઈ ગયા છે ને. અને આ છે આપણો નાનો નાનો કાનો. અને હા ગાઈઝ, જો અત્યારે હજુ વરસાદ તો ચાલુ જ છે. વરસાદને ખબર નથી હજુ ક્યાં સુધી આવવાનું છે. છાંટા ચાલુ છે તો બધો ફૂલ નથી આવતો, પણ કપડાં બહાર નખાય નહીં દેખાય. ત્યાં તો છાંટા આવે છે એટલે એટલું બધું દેખાશે નહીં. અને જો આપણે કપડાં બધા જ અંદર નાખી દીધા છે. હજુ આ ખોખું મશીનનું હાલવાનું છે. ભંગારવાળા અત્યારે હાલ હજુ આવતા નથી, આવે પછી આપણે ભરાઈ દઈશું, કારણ કે હજુ મશીન પણ ભરાવવું છે જૂનું. ભંગારવાળા આવે પછી બધું કામ થાય. તો ચલો હવે રસોઈની તૈયારી કરીશું, કારણ કે કામ બધું થઈ ગયું છે. અને હા, કુશભાઈની તબિયત આજે સારી નથી એટલે હાલ જ દવા લઈને આવ્યો છે. એને ખબર નથી આ વાતાવરણ એવું છે એટલે માથું દુખાય છે કે અને અહીંયા દુખાવો થતો હતો. તો એ દવા લઈ આવ્યો છે. ડૉક્ટરે દવા આપી છે આજના દિવસની કે કાલે ફરીથી બતાવી જજો. તો સારું છે અત્યારે દવા કર્યા પછી તો ચલો પછી તમને મળું છું. પછી બીજા કામ કરીએ. કપડાં નાખી દીધા મશીનમાં. હાલ મહેમાન આવીને ગયા છે, હાલ જ આવ્યા હતા, સુરતથી આવ્યા હતા મારા ફઈજીને. તો એ હાલ ગયા. પછી બોલાવો, ચલો પહેલાં કચરા વાળી દઈએ પછી બીજા કામ કરીએ. તો ગાઈસ આવ્યા હતા મહેમાન, એ હાલ ગયા છે અને આપણે અહીંયા વારીએ છીએ કચરો. કચરાને વરે જાય. જો કેટલી સેપોટ આવે છે, રોડ ઉપરનું છે ને, તમને દેખાય જ. જો રોજની રૂટિનની આટલી હોય છે. જો કચરા વાળી લઈએ. જો ગાઈસ, આ પવિબેનનો ફોન ચાલુ છે. જો ગામડે પહોંચી ગયા છે. માન દીકરી બે વાતો કરી રહ્યા છે. તે ચોણા આવવાનું પવિને પવિન ચોણા આવવાનું ખબર નહીં હવે ક્યારે આવવાના એ તો. જીના આવવાનું એને જ નહીં ખબર. કાનાજી જો ગાઈસ, વાગી ગયા છે બપોરના 1 અને અહીંયા જમવા બેસી ગયા છે. જમવામાં શું બનાવ્યું છે આજે? આજે ખુશને નથી ખાવાનું, આમાં 3 જ જમવાનું હતું એટલે કહું લાય ને રોટલા જ બનાવી દો. અને પ્રસાદી છે સુખડી. નીચે બાબો આવ્યો છે ને, એમને તો આજે 1.25 મહિનો થઈ ગયો એટલે એમની માનતા રાખેલી હતી ખોડિયાલમાં એ, તો એ સવારે માનતા પૂરી કરી એટલે સુખડીની પ્રસાદી છે. તો જુઓ જમવા બેસી ગયા છે. અને આ 2 ડબ્બામાં, એકમાં દેશી ગોળ છે અને એકમાં પેલો સફેદ ગોળ આવે છે. અને આ છે યુપી એમપી નો. બતાવજો એ ગોળ ખોલજો. હા જો આ યુપી એમપી નો ઓરિજિનલ ગોળ છે, સરસ આવે, ખાવામાં મસ્ત લાગે છે. તો ચલો તમારે લોકોને જમવા આવવું હોય તો આવી જાઓ ગાઈસ. અને હવે અમે પણ જમી લઈએ. વરસાદ તો છાંટા ચાલુ છે કે બંધ થઈ ગયા? છાંટા તો ચાલુ જ છે. છાંટા હજુ ચાલુ છે. આપણે કપડાં અંદર જ નાખ્યા છે, ચાલુ જ છે વરસાદ તો. એટલે કપડાં તો બહાર સૂકવા એવું છે નહીં, વાંધો ના આવે, મશીનના કોરા જ હોય એટલે અંદર સુકાઈ જાય. તો ચલો ગાઈસ, તમે લોકો પણ જમવા માટે આવી જાઓ, હું પણ જમવા બેસી જાઉં. અને અહીંયા જો ટીવીમાં ચાલુ છે સીઆઈડી જોતું જવાનું, ખાતું જવાનું. નહીં, ટીવી વગર નહીં ચાલતું ને. ખાવા બેસો ત્યારે આદત પડી જાય નાના છોકરાની જેમ ટીવી જોવાની, જોતું જવાનું, ખાતું જવાનું. તો ચલો ગાઈસ, પછી મળું છું તમને લોકોને. જો ગાઈસ, આજનો વ્યૂ કેવો છે. અને આ જુઓ
કાલે આપણે ટેરેસ ઉપર આવ્યા હતા ચેનલવાળા વાયરિંગ બધું નાખવા માટે. જુઓ ધાબામાં કેવું ગંદુ કરીને ગયા છે. એક વાયર અહીંયા એ લોકોના પગ પડે ને અત્યારે વરસાદ આવે એટલે માટી ને બધું જ હોય એટલે બહુ ધાબુ ગંદુ કર્યું છે. તો છાંટા તો ચાલુ થઈ ગયા છે એટલે આપણે ધાબુ સાફ કરવાનું નથી અત્યારે. વરસાદ રહી જાય ને પછી સાફ કરશું. એ મોટું મોટું છે કચરું એ બધું લઈ લઈએ પહેલાં એટલે પાણી ભરાઈ ના રહે ધાબામાં. તો આપણે આવ્યા હતા ધાબામાં ચાલવા માટે. થોડું ઘડીક ચાલી લઈએ અને જો તમને બતાવું ટ્રાફિક બતાવું અહીંયા થોડુંક કેટલો ટ્રાફિક છે. જો અત્યારે જે ટ્રાફિક થાય છે જોરદાર હોય છે. એક અત્યારે ને એક સવારે નીકળાય એવું જ ના હોય, બહુ ટ્રાફિક હોય છે. ગાઈસ આવી ગયા છીએ કપડાના શોરૂમમાં અને પેન્ટ શર્ટનું કાપડ સિલેક્શન થાય છે. જો આ કપડાનો શોરૂમ છે, કેટલા મસ્ત કાપડ છે બધા. જે અમારી બાજુમાં જ શોરૂમ છે, અરે ઘરની બાજુમાં જ મસ્ત મસ્ત સિલેક્શન છે. જે પણ કોઈને જેન્ટ્સને કપડાં સીવડાવવા હોય તો અહીંયા આવી શકો છો. સિલેક્શન બહુ મસ્ત છે. અને જો આમની શોરૂમ છે બિપિનભાઈ દરજીનો, મસ્ત છે. જો ગાઈસ ખીચડીની સીટીઓ વાગી રહી છે અને જોડે ભાખરી પણ થઈ રહી છે. ખીચડી અને ભાખરી એવું છે, બહુ દાડે આ વખત તો બની. અમારે મેર આવતો નહીં. કાલે આપણી ફેવરેટ આઈટમ બનવાની છે ગાઈસ, સરપ્રાઈઝ છે. હવે જોઈએ કાલે. કેવું છે પૂછતાને તબિયત? હા, દવા ગરીક નહીં કરતે? દવા લઈ આવ્યો તો ખરો પણ ગરીક નહીં કરતો? હે ટાઈમ નહીં આલી ખાલી? એવું છે, સારું. બોલો બીજું, વરસાદ કેવો છે આજે? પડ્યો કે નહીં પડ્યો? આજ તો વરસાદ નહીં ગઈશ. ચલો તો. હેલો ગાઈસ, તો જો આપણે છીએ દુકાને અને અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.